નમસ્કાર મતદાર મિત્રો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત જો તમે અગાઉ આપેલ ફોર્મમાં પોતાની અથવા તમારા માતા-પિતા કે દાદા-દાદીની 2002માં મતદાર યાદીમાં કયા નામ ચાલતું હતું એની વિગતો આપી નહીં હોય તો તમારા ઘરના સરનામે તમને એક નોટિસ મળી હશે, જેમાં સુનાવણીની તારીખ અને સુનાવણીનું સ્થળ દર્શાવેલ હશે. એ સુનાવણી એ હાજર થાઓ એ પહેલાં કેટલા અને કયા પુરાવાઓ સાથે લઈ જવાના છે એની અગત્યની વાતો હું તમને શેર કરું છું. શક્ય બને તો પુરાવાઓના અસલ દસ્તાવેજ પણ સાથે લઈ જવા અને એક સ્વપ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ પણ સાથે લઈ જવી. આવો સમજીએ કે કયા પુરાવા લઈ જવાના છે. જેમનો જન્મ 1 જુલાઈ 1987 પહેલાં છે, એટલે કે જેમની ઉંમર હાલ 38 વર્ષ કે તેથી વધુ હોય તેવા મતદારે પોતાનો જન્મસ્થળ અને જન્મ તારીખ દર્શાવતો હોય તેવો એક પુરાવો લઈ જવો. જેમનો જન્મ 1 જુલાઈ 1987 અને 2 ડિસેમ્બર 2004ની વચ્ચે હોય, એટલે કે જેમની ઉંમર હાલ 20થી 37 વર્ષ હોય તેવા મતદારે એક પોતાનો પુરાવો અને બીજો પિતા અથવા માતાનો જન્મ તારીખ અને સ્થળ દર્શાવતો પુરાવો, એમ કુલ 2 પુરાવા આપવા. 2 ઓગસ્ટ 2004 બાદ જન્મેલા વ્યક્તિઓ, એટલે કે જેમની ઉંમર હાલ 18થી 20 વર્ષની હોય તેવા મતદારે એક પોતાનો જન્મ તારીખ અને સ્થળ દર્શાવતો પુરાવો, બીજો પિતાનો જન્મ તારીખ અને સ્થળ દર્શાવતો પુરાવો અને ત્રીજો માતાનો જન્મ તારીખ અને સ્થળ દર્શાવતો પુરાવો, એમ કુલ 3 પુરાવા રજૂ કરવા જોઈએ. કે તમામ પરિણીત મહિલા મતદારો પતિનું નામ હોય તેવો પુરાવો, એટલે કે આધાર કાર્ડ અથવા મેરેજ સર્ટિફિકેટ લાવે. ક્યાં પુરાવા લઈ જવાથી 100% કામ પતી જાય એવા અગત્યનો પુરાવો પાસપોર્ટ છે. જો એ રજૂ કરે તેના અન્ય કોઈ પુરાવાની જરૂર નથી. ગમે તે ઉંમર હોય, પાસપોર્ટ એક્સપાયર્ડ હોય તો પણ ચાલે. આ ઉપરાંત શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય તો ઉત્તમ રહેશે. આ ઉપરાંત ચૂંટણી કમિશનને આપેલ ગાઈડલાઈન અને તમને મળેલ નોટિસના પાછળના પાને દર્શાવેલા નીચે મુજબના પુરાવા પણ રજૂ કરી શકાય, જેવા કે સરકારી કર્મચારીનું ઓળખપત્ર અથવા પેન્શન ઓર્ડર, સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઇસ્યુ કરાયેલું ઓળખપત્ર અથવા ડોક્યુમેન્ટ, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, શાળા, યુનિવર્સિટી અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, કાયમી સરનામાનું પ્રમાણપત્ર, વન અધિકારનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ઓબીસી, એસસી, એસટી, આધાર કાર્ડ, રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર, સરકારે જમીન મકાનની ફાળવણી કરી હોય તેનો પુરાવો, નાગરિકોનું નેશનલ રજિસ્ટર જ્યાં લાગુ પડતું હોય ત્યાં, અથવા મતદાર નોંધણી અધિકારીને જે રજૂ કરો તે જો એ માન્ય રાખે તો રજૂ કરી શકાય. જો તમે સુનાવણીમાં ગેરહાજર રહેશો અથવા પુરાવા રજૂ નહીં કરી શકો તો નવી તારીખની નોટિસ નીકળશે અને ત્યારે તમે હાજર રહી પુરાવા રજૂ કરી શકશો. જો સતત હાજર જ નહીં રહો અથવા પુરાવા પણ રજૂ નહીં કરો તો મતદાર યાદીમાંથી તમારું નામ કમી થવાની સંભાવના છે. અન્ય કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ કરી શકો છો. માહિતી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. અન્ય લોકો સુધી પણ આ માહિતી પહોંચાડવા વિનંતી છે. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.